આજે તારીખ 27 ને બુધવાર 2025 તો ગણેશ ચતુર્થી છે. તો આજે મેં કેવી રીતના પૂજા કરી એ હું તમને બતાવવા જઈ રહી છું. તો ગણપતિની પૂજા કરવા માટે સૌથી પહેલાં તો મેં મગનો સાથિયો કરી તેના ઉપર બાજોડ પાથરી, તેના ઉપર જો અહીંયા મેં લાલ કપડું પાથરી દીધું છે. તો અહીંયા મેં આપણે જે મંદિરમાં રહેલા ગણપતિ હોય તેને જ મેં લીધેલા છે, જેને આપણે જળથી જો આ રીતના આપણે સ્નાન કરાવીશું ભગવાનને એકદમ ભાવપૂર્વક. ત્યાર પછી ગણપતિ બાપાને આપણે પંચામૃતથી સ્નાન કરાવીશું. ફરીથી આપણે ભગવાનને જળથી સ્નાન કરાવીએ. ત્યાર પછી ભગવાનને સ્વચ્છ રૂમાલથી આપણે એકદમ સ્વચ્છ કરીશું. ત્યાર પછી એક બાજોડ પાથરી તેના ઉપર લાલ કપડું પાથરી એના ઉપર આપણે ભગવાનનું આસન ચોખા અથવા ઘઉંથી તૈયાર કરીશું. અને દીવો મૂકવા માટે તેનું પણ આપણે આ રીતના ચોખા પાથરી તેનું સ્થાપન કરવાનું છે. અને ગણપતિના પત્ની એવા રિદ્ધિ સિદ્ધિનું પણ આમાં આપણે સ્થાપન કરવાનું છે. તો તેના માટે પણ અહીંયા આપણે ચોખાનું આસન સ્થાપિત કર્યું છે. હવે ગણપતિ બાપાને આપણે આસન પર બિરાજમાન કરીએ અને સૌથી પહેલાં તો તેને વસ્ત્રો પહેરાવીશું, એટલે કે આપણે તેને જનોઈ પહેરાવીશું. હવે આપણે ઘીનો દીવો કરીશું. ઘણા આમાં અખંડ જ્યોત પણ કરતા હોય છે, તો એ તમારે આપણી ડાબી સાઈડ તેનો દીવો કરવામાં આવતો હોય છે. અત્યારે આપણે ઘીનો દીવો કરીએ છીએ તો એનું પણ આપણે અહીંયા સ્થાપન કરેલું છે. તો અગ્નિ દેવતાની સાક્ષીમાં હવે આપણે ગણપતિ દાદાની પૂજા આરાધના કરીશું. તો સૌથી પહેલાં આપણે ગણેશજીની પૂજા કરીએ તો આપણે સૌથી પહેલાં આપણે કંકુનો ચાંદલો કરીશું, જે મારો દીકરો અહીંયા કરી રહ્યો છે. અને હવે આપણે અગ્નિ દેવતાને પણ ચાંદલો અહીંયા કરીશું. અને પછી ગણપતિ બાપાને આપણે અક્ષત એટલે કે ચોખા ચોંટાડીશું. તેમજ અગ્નિ દેવતાને પણ અહીંયા આપણે દીવો કરેલો છે તેને આપણે અક્ષત લગાડીશું. ત્યાર પછી ગણપતિના પત્ની એવા રિદ્ધિ સિદ્ધિને પણ અહીંયા જો સ્થાપિત કર્યા છે, તેને પણ આપણે કંકુથી ચાંદલા કરી અને ચોખા લગાડી તેનું પણ આપણે સ્થાપન કરી દીધું છે. હવે આપણે અગ્નિ દેવતા તેમજ રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ દાદાને ફૂલોથી આપણે શણગારીશું. ત્યાર પછી ભગવાનને પ્રિય એવા લાડુ ભગવાનને પ્રસાદ રૂપે આપણે ધરાવીએ. ગણપતિ બાપા ઉપર આપણે અબીલ ગલાલનો છંટકાવ કરીએ. હવે આપણે આરતી કરીશું. તો ટંકોરી લઈ આ રીતના આપણે આરતી પણ કરી શકાય છે. તમે અહીંયા શ્લોક પણ બોલી શકો છો, અથવા ખાલી ટંકોરી કરી અને ફક્ત આપણે ગણપતિનું નામ લઈ આપણે પૂજા આરાધના કરી શકાય છે. તો હવે આપણે ગણપતિ દાદાને આરતી આપીશું અને ખુદ આપણે આરતી લેશું. સંપૂર્ણ પૂજા વિધિ આરતી થયા બાદ આપણે ભાવપૂર્વક બે હાથ જોડી નમન કરીએ ભગવાનને અને ક્ષમા યાચના કરીએ અને ભગવાનને કહીએ કે હે ભગવાન, અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને ગણપતિ દાદાનું ઉત્થાપન અમે બીજા દિવસે સવારે કરીએ છીએ. અને આ જે કંઈ ચોખા અને આ બીજી જે કંઈ વસ્તુ છે એને અમે પક્ષીઓને ચણ તરીકે નાખીએ છીએ. તો અમે છે ને આ રીતના ગણપતિની પૂજા આરાધના કરીએ છીએ, એ મેં તમને બતાવી. તો દરેક વ્યુઅર્સને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ.